નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં। આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 5 સમાંતર શ્રેણીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। હવે આજથી આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી શીખીશું, જ્યાં આપણે ઇન્ટ્રોડક્શન પણ લઈ લઈશું, જે સ્વાધ્યાય આવશે, જેના જે દાખલા આવશે એ પ્રમાણે સૂત્ર કયા વપરાય છે, સમાંતર શ્રેણી શું છે, સામાન્ય તફાવત શું છે અને કેવી રીતે શોધવાના, એ બધી જ આપણે ધીમે ધીમે આ પ્રકરણમાં ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણી। તો આ પ્રકરણની અંદર આપણે સૌથી પહેલા શીખી લઈએ કે ભાઈ સમાંતર શ્રેણી કોને કહેવાય, સમાંતર શ્રેણી શું છે। તો જુઓ, પહેલા તો સમાંતર શ્રેણી કોને કહેવાય, તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ અહીંયા તમને કોઈ સંખ્યા આપેલી હશે, કોઈ પદ આપેલા હશે, બરાબર, એની એક સિરીઝ આપી હશે, શ્રેણી આપેલી હશે। જેમ કે તમે ધોરણ 1માં પહોંચી ગયા હોય તો તમે એકડી શીખતા હશો, 1 2 3 4 5 6 7, બરાબર, 100 સુધી બધાને એકડી આવડતી હોય, તો એ એક શ્રેણી બને છે, એને શું કહેવાય, શ્રેણી કહેવાય। એક સિરીઝ બને એને શ્રેણી કહેવાય। પણ સમાંતર શ્રેણી કોને કહેવાય, તો એની અંદર તમે જે સંખ્યા લખેલી હોય, જે પદ લખેલા હોય, એનો તફાવત, જેને આપણે આ પ્રકરણની અંદર કહીશું સામાન્ય તફાવત। કયો તફાવત, સામાન્ય તફાવત, જેને પછી આપણે ડી કહીશું આગળ જતા, એ બધા પદો વચ્ચે સરખો હોય તો એને કહેવાય સમાંતર શ્રેણી। યાદ રાખજો, બરાબર, કોઈ શ્રેણી આપેલી હોય, મેઇન આ જ નિયમ છે, એને સમાંતર શ્રેણી ક્યારે કહેવાય કે ભાઈ બે પદો વચ્ચેની બાદબાકી કે સામાન્ય તફાવત બધા પદો વચ્ચે સરખો હોવો જોઈએ, ગમે તેટલો હોઈ શકે, તો એને સમાંતર શ્રેણી કહેવાય, બરાબર। હવે આની અંદર આપણે એ શીખીશું કે ભાઈ સમાંતર શ્રેણીમાં જે સામાન્ય તફાવત છે એને ડી કહેવાય, બરાબર। એ શોધવું હોય તો કોઈ પણ બે નજીકના પદો એની બાદબાકી કરી દેવાની, જેમ કે a2 ઓછા a1, બરાબર, a3 ઓછા a2। હવે આ a1 a2 શું છે, તો પહેલું પદ હોય એને આપણે a1 કહીશું, બીજું પદ હોય એને a2 કહીશું, ત્રીજું પદ હોય એને a3 કહીશું, ચોથું પદ હોય એને a4 કહીશું। એમ કરતા 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 કોઈ શ્રેણી 99મું પદ આવી ગયું તો એને આપણે a99 કહીશું, બરાબર। પણ ટૂંકમાં બે નજીકના પદો હોય એની આપણે બાદબાકી કરવાની, તો સામાન્ય તફાવત ડી શોધી શકાય। અહીંયા એક બીજી વસ્તુ કે ભાઈ જે પ્રથમ પદ છે ને એને a1 પણ કહેવાય અને a પણ કહેવાય, બરાબર, એટલે આગળ જતા તમે કન્ફ્યુઝ થતા નહીં, બરાબર। તો સમાંતર શ્રેણીની આટલી વાત તમે શીખી લીધી હોય તો હવે આપણે આગળ જઈએ અને શરૂઆત કરીએ સ્વાધ્યાય 5.1 ની, બરાબર। હવે સ્વાધ્યાય 5.1 નો પહેલો પ્રશ્ન, બરાબર। હવે જેમ જેમ સમાંતર શ્રેણીના જે દાખલા આવશે એની અંદર મારે તમને જે શીખવવાનું હશે એ હું તમને વચ્ચે વચ્ચે કહેતો જઈશ। તો ચલો જુઓ, સ્વાધ્યાય 5.1 નો પહેલા નંબરનો દાખલો, નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ। તો જુઓ, અહીંયા તમારે ચેક કરવાનું છે કે ભાઈ એ સમાંતર શ્રેણી બને છે કે નહીં, બરાબર। તમને જુદા જુદા કિસ્સા આપેલા હશે, બરાબર, જુદા જુદી રકમો આપેલી હશે, આપણે એમાં જોઈએ તો પહેલો દાખલો જુઓ, એની અંદર કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા છે। ચલો ભાઈ, કોઈ શહેરમાં ગયા હોય ત્યાં રિક્ષાઓ પણ ચાલતી હોય અને ટેક્સી પણ ચાલતી હોય, ટેક્સીમાં બધા બેસવાનું ગાડીમાં। હવે એક ભાઈ છે ટેક્સી વાળો, એ શું કહે છે, ભાઈ તમે મારી ટેક્સીમાં બેસો તો પહેલા 1 કિલોમીટરના તમારે મને આલવાના 15 રૂપિયા। કેટલા રૂપિયા આપવાના, 15 રૂપિયા। અને પછી જેમ જેમ કિલોમીટર વધશે એમ તમારે કેટલા રૂપિયા આલવાના, 8 રૂપિયા આપી જવાના। તો આની એક શ્રેણી બનાવો તમે, તો પછી એ નક્કી કરવાનું કે સમાંતર શ્રેણી છે કે નહીં। આપણે અહીંયા વધારે કઈ દાખલો ગણવાનો છે નહીં, ખાલી સમાંતર શ્રેણી છે કે નહીં, હા કે ના। અને જો સમાંતર શ્રેણી છે તો એનું કારણ આપવાનું કે કેમ છે। તો ચલો આપણે શ્રેણી બનાવીએ પહેલા તો
એ ટેક્સીવાળાએ પહેલા કિલોમીટર માટે કેટલા રૂપિયા ભાડું લીધું? બોલો, કેટલા રૂપિયા ભાડું લીધું? 15. તો પહેલું શ્રેણીનું પદ કયું આવશે? કયું આવશે? 15. ચલો, પછી એને બીજા કિલોમીટર માટે, આ 1 કિલોમીટર માટે, આ પહેલું કિલોમીટર તમારી ટેક્સી ચાલી ત્યારે 15 રૂપિયા લેશે. હવે ચલો બીજું કિલોમીટર ચાલ્યું તો ટેક્સી વાળો કેટલા રૂપિયા લેશે? 15 તો પહેલા કિલોમીટર માટે, હવે 8, તો કુલ કેટલા રૂપિયા થશે? હવે 16, 17, 18, 19, 20 અને 21, 22, 23 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 23. 2 કિલોમીટર તમે ચલાવ્યું તો પહેલા 15 રૂપિયા આપવા પડશે, પછી 23 રૂપિયા લેવા પડશે. એટલે જો 1 કિલોમીટર ચલાવો તો 15 રૂપિયા, 2 કિલોમીટર ચાલશે તો 23 રૂપિયા. ચલો તમારી ગાડી 3 કિલોમીટર ચાલી તો તમારે ટેક્સી વાળાને કેટલા રૂપિયા આપવા પડશે? કેટલા? 31. ચલો તમારી ગાડી 4 કિલોમીટર ચાલી તો કેટલા આપવા પડશે? 39. બરાબર. તો આ શ્રેણી બનતી જાય છે. બરાબર. આ શ્રેણી તમે લખશો, બરાબર, આ રીતે લખો તો પણ ચાલશે. તો શ્રેણી આ રીતે બનશે કે ભાઈ પહેલું પદ 15, પછી 23, પછી 31, પછી 39, એમ 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 જેમ આગળ જશો એમ પૈસા વધે જશે. હવે પ્રશ્ન એમ છે કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો બોલો, સમાંતર શ્રેણી છે કે નહીં? ચેક કરવું હોય તો કેવી રીતે કરવાનું કે ભાઈ બે પદોની બાદબાકી કરવાની. જવાબ સેમ સેમ આવવો જોઈએ. ચલો જોઈ લઈએ. 39 અને 31 ની બાદબાકી કરો, શું જવાબ આવશે? 39 માંથી 31 જાય તો કેટલા આવશે? 8 આવશે. કેટલા આવશે? 8. 31 માંથી 23 જાય તો કેટલા આવશે? તો પણ 8. 23 માંથી 15 જશે તો કેટલા આવશે? 8. તો આ બંનેની બાદબાકી કરો તો પણ 8 આવે છે. આ બંનેની બાદબાકી કરો તો પણ 8 આવે છે. આ બંનેની બાદબાકી કરો તો પણ 8 આવે છે. તો સામાન્ય તફાવત, સામાન્ય તફાવત સરખો છે તો આને સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય? બોલો, હા કે ના? બોલો. તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચલો આનો જવાબ આપી દીધો કે સમાંતર શ્રેણી છે કે નહીં? હા, સમાંતર શ્રેણી છે. તો કેમ? કારણ આપો. કારણ કે આખી શ્રેણીમાં સામાન્ય તફાવત 8 એ સરખો છે. બરાબર. જુઓ, હવે ભાઈ આવો કોઈ દાખલો આવે તો આવી કોઈ ગણતરી કરવાની આવતી નથી. તમારે સિમ્પલ રીતે સમજવાનું કે ભાઈ પહેલા કિલોમીટરે 15 રૂપિયા લે છે એ ટેક્સી ડ્રાઈવરો, પછી તમે 8 રૂપિયા વધતા જાઓ તો સામાન્ય તફાવત 8 નો જ રહેવાનો છે, એ વધવાનું નથી. તો સામાન્ય તફાવત સરખો થાય તો આ શ્રેણીને કેવી શ્રેણી કહેવાશે? સમાંતર શ્રેણી કહેવાશે. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ. ચલો બીજા નંબરનો. નળાકારમાં રહેલ નળાકારમાં રહેલ હવાનું દબાણ, હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો ચલો સમાંતર શ્રેણી બનશે કે કેમ? જો હવે આ પણ તમે દાખલો ગણ્યા વગર આનો જવાબ આપી શકો છો. ખાલી લોજિકલી સમજવાનું છે. ચલો જોઈ લો. એક નળાકાર છે, સમજો તમે બધા. આ એક નળાકાર છે ભાઈ, બરાબર. હવે એ નળાકારની અંદર જે હવા રહેલી છે, માની લો કે એનું દબાણ છે 100 PSI, બરાબર, અથવા 100 પાસ્કલ પણ તમે લઈ શકો. આની અંદર હવા ભરેલી છે, એનું દબાણ 100 પાસ્કલ. હવે એની સાથે એક પંપ લગાવી દીધો, હવા કાઢવાનો પંપ. એ આમાંથી હવા બહાર કાઢી લેશે અને દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. 1/4 ભાગ બહાર કાઢે છે, બરાબર. તો સમાંતર શ્રેણી બનશે કે નહીં? તો માની લો કે ભાઈ એની અંદર ધારો કે
એ નળાકાર હતો, એમાં 100 PSI ભરેલી છે હવા, તો આપણે 100 પહેલું પદ લીધું. હવે આમાંથી હવા બહાર કાઢી લીધી, તો આના ચોથા ભાગની હવા બહાર કાઢશે તો 100 નો ચોથો ભાગ કેટલો થાય? કેટલો થાય? 25 ચોક 100 થાય. તો 25 PSI જેટલી હવા એને બહાર કાઢી લીધી, તો કેટલી વધી? 75 વધી. કેટલી હવા વધી? 75. ચલો હવે 75 વધી, એનો ચોથો ભાગ બહાર કાઢી લેશે, તો 75 ને 4 વડે ડિવાઈડ કરો, તો 4 એકા 4, 7 માંથી 4 જશે તો 3. ચલો 4 સીધું 28, 4 અઠા 32, 4 નવા 36. ચલો કેટલા વધશે? 3. 0 લગાવીએ, પોઈન્ટ લગાવીએ, એટલે ચોકો ચોકો 16, 4 5, 4 સીતા 28. તો લગભગ 18.7 જેટલી બહાર નીકળી જશે હવા, બરાબર. 75 માંથી તો કેટલા વધશે? 10 માંથી 7 જશે તો 3, 5 માંથી 8, 9, 10, 11, 12, 13, 14, 15, એટલે આવશે 7, અને 6 માંથી 1 જશે તો 5. 57.3 જેટલી વધશે. જુઓ અહીંયા આપણે જે નળાકારનું કદ હોય એનું સૂત્ર લીધું નથી, બરાબર. વી વાળું કે ભાઈ નળાકારનું કદ આટલું હોય, એને પછી 1/4 વડે ભાગીએ. આપણે ધારો કે આની અંદર 100 PSI જેટલી હવા હોય તો સમાંતર શ્રેણી આ રીતે બને. તમે ખાલી જુઓ કે ભાઈ પહેલા 100 છે, પછી 75, પછી 57.3 છે. ચલો સામાન્ય તફાવત સરખો લાગે જ તમને? પહેલા એમ જ કહો, આનો સામાન્ય તફાવત સરખો છે તો આ સમાંતર શ્રેણી બનશે? બોલો, સમાંતર શ્રેણી બનશે? શું જવાબ આવશે? કે સમાંતર શ્રેણી નથી. એટલે આવો કોઈ દાખલો આવે તો એની જરૂરી નહીં કે તમે ભાઈ આ નળાકારનું સૂત્ર જ વાપરો કે નળાકારના કદનું સૂત્ર વાપરીને જ દાખલો કરો, એવું કોઈ જરૂરી નથી, બરાબર. પ્રશ્ન શું છે કે ભાઈ ચેક કરો, આ રીતે નળાકારમાંથી હવા તમે બહાર કાઢી લો, બરાબર, બહાર કાઢી લો હવા, અને એ પણ હવા 1/4 ભાગની બહાર નીકળી જતી હોય અને જે શ્રેણી બનતી હોય એ સમાંતર શ્રેણી છે કે નહીં એટલું જ કહેવાનું છે. બાકી કોઈ ગણતરી દાખલો તમને ગણતરીમાં માંગ્યો નથી. તો તમારે ખાલી જવાબ આપવાનો કે સમાંતર શ્રેણી છે. તો ચેક કરો કે ધારો કે એ નળાકારની અંદર 100 હવા હોય, પછી ચોથા ભાગની કાઢી નાખી તો 75 વધી. 75 નો ચોથો ભાગ કરો તો 57.4, હજુ 57.4 નો ચોથો ભાગ કરશો તો એમ ચોથા ભાગની હવા ઓછી થતી જાય છે. તો સામાન્ય તફાવત કદી સરખો હોય નહીં, અને કારણ લખવું હોય તો લખી દેવાનું કે ભાઈ અહીંયા સામાન્ય તફાવત સરખો મળવાનો નથી, એટલે આ સમાંતર શ્રેણી નથી, બરાબર. આમાં કોઈ એવો દાખલો ગણવાનો આવશે નહીં વોલ્યુમ કે કદનું સૂત્ર લઈને, બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન જોઈ લો. ત્રીજો દાખલો, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધતો જાય છે, તો આ સમાંતર શ્રેણી હશે કે નહીં? આમાં પણ દાખલો ગણવાનો નથી, તમારે ડાયરેક્ટ જવાબ આપવાનો કે ભાઈ તમે ખાડો ખોદો છો, એક ખાડો ખોદવા વાળો 1 મીટર ખાડો ખોદો, પહેલું 1 મીટર તો 150 રૂપિયાની મજૂરી લેશે, અને પછી જેમ 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 1 મીટર વધારે ખોદાવતા જશો તો એક્સ્ટ્રા કેટલા લેશે? 50 લેશે. તો 150 પછી ક્યાં આવશે? 200. પછી એના કરતા વધારે 50 લેશે તો કેટલા આવશે? 250. પછી હજુ તમારે 1 મીટર વધારે ખાડો ખોદવો છો તો કેટલા આવશે? 300. ચલો સમાંતર શ્રેણી છે કે નહીં? સિમ્પલ જવાબ છે કે ભાઈ હા, આ સમાંતર શ્રેણી છે. તો કારણ આપો. કારણ શું આવશે? સામાન્ય તફાવત ડી કેટલો આવશે? કોઈ પણ બે પદોની બાદબાકી કરો, કેટલો આવશે? સામાન્ય તફાવત કેટલો આવશે? 50 નો આવશે. એટલે આમાં પણ કોઈ દાખલો ગણવાનો છે નહીં. લોજિકલી તમે વિચારશો તો પણ તમને જવાબ મળી જશે કે ભાઈ એક માણસ કૂવો ખોદે છે, કૂવો ખોદવાનો પહેલા મીટરનો ખર્ચો કેટલો લે છે? બોલો, પહેલા મીટરનો ખર્ચો કેટલો? 150 રૂપિયા, અને પછી 50 એક્સ્ટ્રા લઈ જાય તો કેટલા થાય? પહેલો 1 મીટર ખાડો ખોદ્યો તો 150 રૂપિયા, 2 મીટર ખોદ્યો તો 50 રૂપિયા વધારી દો 200 રૂપિયા, 3 મીટર ખાડો ખોદ્યો તો 250, 4 મીટર ખાડો ખોદ્યો તો 300, અને હજુ વધારે ખોદશો તો
350, 400, 450, 500. તો સામાન્ય તફાવત તમને જોઈને જ ખબર પડી જાય કેટલો આવશે બોલો 50. તો આ સમાંતર શ્રેણી છે કે નહીં બોલો? ઓકે. નેક્સ્ટ જોઈએ 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ વ્યાજ સાથે. તો ચલો શ્રેણી બનાવીએ એની. શરૂઆતની રકમ કેટલી છે ભાઈ? 10,000 રૂપિયા. બરાબર, 10,000 રૂપિયા છે. હવે આ સમાંતર શ્રેણી બનશે કે કેમ? એમાં પણ પાછું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. હવે તમે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર વાપરીને પણ આ દાખલો ગણી શકો છો, પણ આપણે એ સૂત્ર વાપરવાનું નથી, આપણે વાપર્યા વગર ગણીએ. સિમ્પલ વસ્તુ તમે સમજો. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું ભાઈ? જે રકમ હોય બરાબર એનું તમે વ્યાજ એની અંદર ઉમેરો બરાબર 1 વર્ષ માટે, બરાબર 1 વર્ષ માટે મૂકો તો એ રકમ થોડીક વધશે બરાબર. એ પણ 8%ના દરે વધશે બરાબર. એટલે 10,000 કરતા કોઈ એક જે સંખ્યા મળશે 1 વર્ષ પછી બરાબર એ આપણને ખ્યાલ નથી, આપણે ગણતા નથી, પણ એ 10,000 કરતા વધારે હશે બરાબર. ભાઈ સમજો. હવે બીજું વર્ષ આવ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સાદું વ્યાજ નથી. તો હવે જે 8%નો દર ગણાશે એ કોના ઉપર ગણાશે? 10,000 ઉપર ગણાશે કે આ રકમ ઉપર ગણાશે? બરાબર, આના ઉપર ગણાશે. તો જે આ રકમ આવશે એના કરતા આ રકમ એના કરતા પણ વધારે હશે. એટલે આ રકમ વધતી જશે વધતી જશે વધતી જશે. હવે વિચાર કરો, રકમ તો વધે જાય છે પણ કઈ રીતે વધે છે? શું એનો સામાન્ય તફાવત સરખો હશે કે અલગ અલગ હશે બોલો? સામાન્ય તફાવત સેમ આવે? ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર સેમ આવશે નહીં. સામાન્ય તફાવત સરખો મળશે નહીં. તો આ જે શ્રેણી બનશે એ સમાંતર શ્રેણી હશે બોલો? તો સમાંતર શ્રેણી નથી બરાબર. તમારે ગણવું હોય બરાબર તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર લગાવીને આપણે દાખલો ગણી શકીએ છીએ. ઓકે બરાબર. તો ફરીથી કે ભાઈ જો 10,000 રૂપિયા હોય અને 8% લેખે એનું વ્યાજ તમે ગણો તો 800 રૂપિયા વ્યાજ આવશે બરાબર. 800 રૂપિયા વ્યાજ આવશે. તો પહેલી રકમ કઈ આવશે? 10,800. પછી બીજા વર્ષનું 8% લેખે વ્યાજ ગણશો આના ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ તો 864 રૂપિયા આવશે. એટલે 11,664 રૂપિયા થશે. તો આમ તમે જોશો કે ભાઈ સામાન્ય તફાવત સરખો મળશે નહીં, એટલે આ સમાંતર શ્રેણી નથી. ઓકે, બસ આટલું જ લખવાનું. ચલો હવે સ્વાધ્યાય 5.1 ના થોડાક અલગ પ્રકારના દાખલા. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. સિમ્પલ જ છે, ચલો જોઈ લો. જે એની કિંમત આપેલી હોય એ તમારે શું સમજવાનું? પ્રથમ પદ સમજવાનું. બધાને પ્રથમ પદ આવડવું જોઈએ બોલો. પ્રથમ પદ એ બરાબર અથવા A1 બરાબર કેટલું લખવાનું? આપેલું જોઈએ. ચલો આનો જવાબ આવડી ગયો? ના, એ તો આપેલું જ છે. આપણે પ્રથમ 4 પદો શોધવાના છે એમ કરીએ. ચલો પ્રથમ પદ તો આપેલું છે તો આ પહેલું પદ થયું 10. ઓકે, જોઈ લેજો ભાઈ. પહેલું પદ કેટલું થયું? 10. હવે સામાન્ય તફાવત ડી આપેલો છે 10 બરાબર. તો બીજું પદ શોધવા શું કરવાનું? એની અંદર ઉમેરી દેવાનું. ધ્યાન રાખજો આ રીતે કરી શકાય લખવું હોય તો કે ભાઈ ડી બરાબર સૂત્ર યાદ રાખજો શું આવશે? A2 માઇનસ A1. હવે ડી સામાન્ય તફાવત ડી કેટલો આપેલો છે? 10. A2 આપણે શોધવાનું આના પછીનું પદ એટલે બાકી રાખીએ માઇનસ A1. A1 એટલે A, એની કિંમત કેટલી છે? 10. A2 શોધવું હોય
A2 શોધવું હોય તો -10 ને આ બાજુ લાવો શું થઈ જશે +10 તો 10 ને 10 ઉમેરી દેશો તો કેટલા થઈ જશે 20 તો બીજું પદ કયું આવશે 20 ટૂંકમાં જે આગળવાળું પદ હોય એની અંદર સામાન્ય તફાવત d ઉમેરી દેવાનો તો આગળવાળું પદ કેટલું હતું 10 એમાં સામાન્ય તફાવત d 10 ઉમેર્યો તો કેટલા થયા 20 હવે એના પછી એનામાં 10 ઉમેરશું તો 30 પછી 40 પછી 50 તો આપણે પ્રથમ 4 પદ શોધવાના હતા તો પહેલું પદ 10 બીજું પદ 20 ત્રીજું પદ 30 ને ચોથું પદ 40 થાય છે ઓકે આવડી ગયું ચલો અહીંયા કરીએ આપણે પહેલું પદ આપેલું જ છે કેટલું -2 સામાન્ય તફાવત d કેટલો છે 0 તો આમાં 0 ઉમેરો -2 માં 0 ઉમેરો શું જવાબ આવે હજુ -2 માં 0 ઉમેરો શું આવશે હજુ -2 માં 0 ઉમેરો તો પ્રથમ 4 પદો શું છે -2 જ છે ઘણા લોકોનો પ્રશ્ન થાય કે શું આ સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય સમાંતર શ્રેણી છે કે નહીં બોલો કહેવાય કે ના કહેવાય કહેવાશે કે નહીં તો હા આ સમાંતર શ્રેણી કહેવાશે પ્રશ્ન જો સામાન્ય તફાવત d સરખો હોવો જોઈએ d અહીંયા 0 છે તો બધામાં 0 જ હોવો જોઈએ આમાં 0 0 0 0 બરાબર તો આ સમાંતર શ્રેણી છે અને પ્રથમ 4 પદો આવી ગયા છે મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજા નંબરનો દાખલો ચલો તમે જવાબ આપો પહેલું પદ આપેલું છે કેટલું બોલો સામાન્ય તફાવત d એની અંદર ઉમેરવાનો છે -3 જોઈ લેજો ભૂલ ના કરતા 4 અને 3 7 ના કરીને બેસતા જોઈ લો કેવી રીતે કરશું આપણે સૂત્ર બોલો d બરાબર a2 a1 a1 આપેલું છે 4 a2 આપણે શોધવાનું અને d ની કિંમત કેટલી આપેલી છે -3 a2 શોધવાનું -4 છે આ બાજુ આવશે તો +4 -3 તો a2 ની કિંમત કેટલી આવી 4 માંથી 3 જશે તો કેટલી આવી તો હવે પછીનું પદ કેટલું આવશે 1 આવશે બરાબર ઘટતું જશે ચલો હવે 1 ની અંદર -3 ઉમેરો તો કેટલા થશે એટલે -3 એની અંદરથી ઘટાડો 1 માંથી 3 ઘટાડો કેટલા થશે 0 -1 -2 કેટલા આવશે હજુ એની અંદર -3 કરો તો -3 -4 હજુ એના પછી પદ શોધવું હોય તો -6 -7 ચલો આવડી ગયું ટૂંકમાં આગળવાળા પદની અંદર 3 બાદ કરવાના અહીંયા શું કરવાનું 3 બાદ 4 માંથી 1 જશે 4 માંથી 3 જશે તો 1 બરાબર 1 માંથી 3 જશે તો -2 -2 માંથી 3 બાદ કરો તો -5 બરાબર તો આ રીતે સમાંતર શ્રેણી આગળ વધશે ચલો આની અંદર શું આવશે એની કિંમત -1 છે કેટલી હવે એની અંદર 1/2 ઉમેરવાનો છે ધ્યાન આપજો હવે ભૂલ ના કરતા જો એવું લાગે તમને કે ભાઈ મને આના પછીનું a2 વાળું પદ શોધતા નહીં આવડે તો સૂત્ર વાપરવાનું d બરાબર a2 a1 ચલો d ની કિંમત કેટલી લેવાની બોલો બધા બોલો હવે d ની કિંમત 1/2 a2 આપણે શોધવાનું a1 ની કિંમત કેટલી છે -1 બે વખત -1 આવ્યું ધ્યાન આપજો ચલો અહીંયા 1/2 a2 માઇનસ શું થઈ જશે +1 a2 શોધવાનું +1 ને ક્યાં લઈ જવું ભાઈ નાખી દેવું ખાડામાં બાજુ શું થશે ભાઈ +1 ક્યાં જશે આ બાજુ લાવી દઉં બોલો 1/2 તો હતું +1 આ બાજુ આવી તો -1 બરાબર a2 1/2 અને -1 ની બાદબાકી કરીએ અહીંયા a2 બરાબર 1/2 -1 કેવી રીતે કરવાની નીચે કહીને શું મૂકવાનું ભાઈ 1 બરાબર નું બરાબર ચલો ચોકડી ગુણાકાર કરીએ 1 1 2 2 1 માંથી 2 જશે તો -1 1 માંથી 2 જશે તો કેટલા આવશે -1 અને નીચે ચલો a2 ની કિંમત કેટલી આવી -1/2 ચલો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ ભાઈ -1/2 હવે શું આવશે એના પછી શું આવશે ભાઈ
ચલો હજુ ડાઉટ લાગતો હોય તો આપણે એના પછીનું સ્ટેપ કરી જોઈએ. ચલો આની અંદર કેટલા ઉમેરવાના આપણે? 1/2 ઉમેરવાના. તો ચલો -1/2 ની અંદર +1/2 ઉમેરી દઈએ તો 0 થઈ જાય. ચલો 0 ની અંદર 1/2 ઉમેરો તો કેટલા થાય? 1/2. 1/2 ની અંદર 1/2 ઉમેરો તો 1. 1/2 ની અંદર 1/2 ઉમેરો તો 1.1/2. 1.1/2 ની અંદર 1 ઉમેરો તો 2. કેટલા પદો શોધવા છે બોલો? જેટલા પદ શોધવા શોધી શકાય. બરાબર. તો સિમ્પલ વસ્તુ કે ભાઈ જો તમને પહેલા પદમાં ડાઉટ લાગે તો આ ડી વાળું સૂત્ર મૂકીને ટ્રાય મારી જોવાનું. ચલો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 એટલે તેનો 5મો દાખલો થઈ ગયા છે. ચલો એની કિંમત કેટલી છે? -1.25. હવે આની અંદર કેટલા ઉમેરવાના છે? -0.25. ફરીથી કોઈ પણ ડાઉટ લાગે એટલે તમારે સૂત્ર વાપરી દેવાનું. બોલો ડી બરાબર બોલો A2 - A1. ડી ની કિંમત કેટલી લેવાની? 0.25 માઇનસ A2 ની કિંમત શોધવાની. A1 કેટલા છે? -1.25. ચલો -0.25. A2 માઇનસ માઇનસ શું કરી દેવાનું? પ્લસ કેવા? 1.25. 1.25 પેલી બાજુ જશે તો બિચારાનું શું થઈ જશે? 1.25 પ્લસ છે, પેલી બાજુ જશે શું જશે? -1.25 -0.25. ચલો ભાઈ આનું હવે શું કરવાનું? આ માઇનસ છે ને આ માઇનસ છે, બંને માઇનસ માઇનસ છે. શું કરવાનું બોલો? શું થાય? બાદબાકી થાય કે સરવાળો? બંને માઇનસ હોય તો અહીં ગુણાકાર નહીં, ગુણાકાર છે નહીં, સરવાળો કે બાદબાકી છે? સરવાળો થાય કે બાદબાકી થાય? બંને માઇનસ હોય તો સરવાળો થાય અને ચિહ્ન મોટી રકમનું એટલે માઇનસ જ આવશે. ચલો -125 ની અંદર 25 ઉમેરો કેટલા થાય? 200 પૂરા થઈ જાય? ના, 200 પૂરા ના થાય. કેટલા થશે? 25 અને 25 50 અને આગળ એક હતો તો 1.50. A2 ની કિંમત કેટલી આવી? -1.50. ચલો હવેનું શું? હવે તો મોઢે આવડશે. 1.25 1.50 હવે શું આવશે? 1.75. પછી 200 એટલે 2.0. પછી 2.25 ઉમેરવાના, પછી 2.50. કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ. સમાંતર શ્રેણી બની ગઈ. જેટલા પદો બનાવો એટલા બનાવી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સ્વાધ્યાય 5.1 નો આપણે બીજા પ્રશ્નનું બધા દાખલા પૂરા કરી દીધા છે. આશા છે કે તમને આ બધા દાખલા આવડી ગયા હશે. ઓકે, ગણવું હોય તો ગણી લો, જોઈ લો. પહેલા નંબરનો દાખલો, પ્રથમ પદ આપેલું જ છે તમને. પ્રથમ પદ જેને A1 અથવા A કહીએ કેટલું છે? 3. આપણે શું શોધવાનું છે? સામાન્ય તફાવત ડી. ચલો શોધો. A2 - A1 કરીએ. A2 કેટલા લેવાના ભાઈ? બોલો A2 કેટલા લેવાના છે? A2 કેટલા લેવાના? બોલો 1. A1 કેટલા લઈશું? 1 માંથી 3 જાય તો કેટલા આવે? 1 માંથી 3 જશે તો કેટલા આવશે? -2. તો સામાન્ય તફાવત કેટલો આવ્યો? ડી બરાબર -2. પણ હજુ ચેક કરી લેવાનું ભાઈ, બીજું એક વખત ગણી લેવાનું કે કદાચ અલગ તો નહીં આવતો. ચલો A1 A2 વાળું થઈ ગયું. હવે શું લેવાનું? A3 - A2. ચલો A3 કેટલા લેવાના? A3 વાળું પદ કયું આવશે? -1. A2 કેટલા લેવાના? 1. ચલો -1 કેટલા થશે? -2. તો સામાન્ય તફાવત ડી કેટલો આવ્યો? અહીંયા પણ
-2 આવ્યો, અહીંયા પણ -2, બરાબર, સરખો છે. તો સામાન્ય તફાવત ડી અહીંયા -2 મળે. ચલો આના ઉપર આવીએ. પ્રથમ પદ કેટલું થશે? એ બરાબર બોલો -5. કેટલું થશે? -5. ચલો સામાન્ય તફાવત ડી બરાબર બોલો a2 - a1. લખવાનું આ રીતે. a2 કેટલા લઈશું? -1 -5. ધ્યાન રાખજો કેટલા માઇનસ આવે? 3 વખત માઇનસ આવે. કેમ 3 વખત માઇનસ? a2 ની કિંમત કેટલી છે ભાઈ? -1. પછી આ માઇનસ અહીંનું જ છે. આ a1 નું માઇનસ કેટલું? -5 આગળ હતું એટલે. હવે કયું માઇનસ જતું રહેશે? આ જતું રહેશે, આ જતું રહેશે, આ કયું જતું રહેશે? બોલો. -1. આ બંને માઇનસ નું થયું હવે પ્લસ. 5 માંથી 1 જશે તો 4. ચિહ્ન મોટી રકમનું પ્લસ. તો ડી ની કિંમત કેટલી આવી? 4. ચલો ફરીથી હજુ ચેક કરી લઈએ. ડી બરાબર a3 - a2. ચલો હવે a3 કેટલા લેવાના ભાઈ? બોલો a3 કેટલા લેવાના છે? ચલો 3. a2 કેટલા લેવાના છે? -1. આ 3 ના 3 માઇનસ માઇનસ પ્લસ, તો 3 ને 1 કેટલા આવશે? 4. તો તમે જોયું કે અહીંયા સામાન્ય તફાવત ડી કેટલો આવે છે? 4 આવે છે. ઓકે, ચલો પ્રથમ પદ કેટલું આવશે દાખલાની અંદર? પ્રથમ પદ એ બરાબર 1/3. ચલો સામાન્ય તફાવત ડી શોધીએ. કેટલો આવશે? a2 - a1. a2 કેટલા લેવાના? બીજું પદ 5/3 માઇનસ a1 કેટલા લેવાના? 1/3. નીચે આધાર સરખો હોય તો તગડા તગડાનો તગડો રાખવાનો. 5 માંથી 1 ગયા તો 4. ડી ની કિંમત કેટલી આવી? 4/3. ફરીથી એક વખત ચેક કરી લઈએ. ડી બરાબર a3 - a2. a3 કેટલા લેવાના? 9/3. a2 કેટલા લેવાના? 5/3. તગડા તગડાનો તગડો. 9 માંથી 5 ગયા તો 4. તો ડી બધામાં સરખો આવવો જોઈએ. 4/3 4/3. ઓકે, ચલો આ દાખલા ઉપર આવીએ. પ્રથમ પદ એ કેટલું આપેલું છે ભાઈ? 0.6. તો બધાને આવડવું જોઈએ કે 0.6 છે. ચલો હવે સામાન્ય તફાવત ડી કેટલા લઈશું? a2 - a1. a2 કેટલા લઈશું? બીજું પદ 1.7 માઇનસ a1 કેટલા લઈશું? 0.6. બંનેની બાદ બાકી કરે. 7 માંથી 6 જશે તો 1. પોઈન્ટ એટલે પોઈન્ટ. 1 માંથી 0 જાય તો 1. કેટલો જવાબ આવ્યો? ડી બરાબર 1.1. ચલો ફરીથી એક વખત ચેક કરી લઈએ. a3 - a2. a3 કેટલા લેવાના? 2.8 માઇનસ a2 કેટલા લેવાના? 1.7. ચલો 8 માંથી 7 જશે તો તમને મોઢે આવડવું જોઈએ. 28 થી 17 જશે તો કેટલા આવશે? 1.8. 8 માંથી 4 જશે તો 1, 2 માંથી 1 જશે તો 1. ઓકે, તો સામાન્ય તફાવત ડી અહીંયા પણ સરખો આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને તમારી તબિયત સાચવજો.